એ ગ્રામ સભા એટલે એક નાની સરખી એસેમ્બલી, અને ગ્રામ સભાને એટલા બધા પાવર્સ હોય છે જે પાર્લામેન્ટને હોય છે. ગ્રામ સભામાં લેવાયેલા નિર્ણયોને સર્વોપરી માનવામાં આવે છે, અને આ ગ્રામ સભા એ સર્વોપરી સભા ગણાય. પણ દુઃખની વાત છે કે આ ગ્રામ સભાને માત્ર ને માત્ર ખાના પૂરતી સમાન બનાવી દેવાય. અહીં જે બધી યોજનાઓ બોલવામાં આવી એ માત્ર ને માત્ર ખાલી અને ખાલી ભારત સરકારની યોજનાઓ અમે લાગુ કરતા છે એને બતાવવા માટે, ફોટોગ્રાફી માટે ખાલી થતી છે. પહેલા જ્યારે ગ્રામ સભા થતી ત્યારે તમે જોયું હોય તો તમામ કલેક્ટર થી લઈને તમામ અધિકારીઓ આવતા અને દરેક યોજનાઓની માહિતી આપતા, અને જે ઠરાવો લેવાતા એમાંથી 90% ઠરાવો ઇમ્પ્લિમેન્ટ થતા. સમય બદલાયો ને હવે અધિકારીઓ મીટિંગમાં નહીં આવે, ઓફિસમાં જ બેહીને સંચાલન કરે, અને પછી પાછા નવા નાટક લાવે. સરકાર આપકે દ્વાર ને પલાઠી વાળીને પાછા નીચે બેસી જાય, ખાલી તેની ફોટોગ્રાફી. અરે જ્યાં તમારે યોજનાઓ ઇમ્પ્લિમેન્ટેશન કરવાની, જે યોજનાઓ લોકોને બતાવવાની અને તે યોજનાઓની માહિતી સાથે સાથે તે યોજનાઓનો લાભ લે કેવી રીતે તે રીતની કામગીરી કરવાની, તેની જગ્યાએ માત્ર અને માત્ર ખાનાપુર, ખાલી ખાનાપુર. હમણાં જીપીડીપી મસ્ત બતાવ્યું 2 કરોડ રૂપિયા. સેક્રેટરી સાહેબ, લાસ્ટ જીપીડીપી માં 2024-25 માંથી આપણે કેટલું ફંડ મળ્યું? કોઈ નહીં મળ્યું. તો આ નાટક શા માટે બતાવો તમે 2 કરોડ રૂપિયાનું? ખાલી નાટક જ ને. ના, આમાં પાછું વધારે તકલીફ સરપંચને. તમે હમણાં બતાવી જાય કે 2 કરોડ રૂપિયા આ કામ કરવાના, તે કરવાના, એટલે લોકોને એમ થાય કે 2 કરોડ રૂપિયા પંચાયત મહિલા સરપંચ સભ્યો ખાઈ ગયા, એટલે ગાળ પછી સરપંચે ખાઈ. ને આ બધા પૈસા પાછા એમના હેડમાં, અલગ અલગ હેડમાં ટેકલી ગાલીને વાપરીને ખાઈએ. પણ એમાં બી જવાબદાર આપણે જ છે બધા. આજે ગ્રામ સભા છે, ખબર છે ભીમપુરની પોપ્યુલેશન કેટલી છે? બધા આવવા જ ને. બધા એમ કે નહીં, એમ કે જાયનો મીટિંગમાં થાય હું કઈ આવીને કઈ ફાયદો તો થવાનો નહીં મળે. ભાઈ, પરિવર્તન એમ જ થોડું આવી જાય. બધાએ સપોર્ટ આપવા પડે. સરપંચ બી તમારા છે, જિલ્લા પંચાયત અધ્યક્ષ બી તમારા છે, મેમ્બર બી તમારા જ છે, એમપી બી તમારો જ છે. પણ એ એકલા પડે, જનતાનો બી સપોર્ટ જોઈએ. આ અધિકારી કોઈ ભગવાન થોડા છે, એ તો નોકર છે. સર્વોપરી જો છે આ લોકતંત્રમાં તો તમે જ છે. તમે જનતા જ રાજા છે, અને તમારા જનતા દ્વારા ચૂંટાયેલા અમે તમારા પ્રજાની છે, અને આ જે અધિકારી છે તો બધા નોકર છે. આપણા ફંડામેન્ટલ રાઈટ આપણે જાણવા પડે. બાકી તમને કહું કે હમણાં આટલી યોજનાઓની બધી બતાવવાની હોય. કાલે મેં જ્યારે SC/ST નો બોલ્યો ત્યારે પેલો ભાઈ કહેતો હતો SC/ST ની યોજના માટે અમે છે. આજે કોઈ નહીં મળે. આવાસ યોજનાનું કોઈ નહીં મળે. કોણ છે? કોઈ બોલ્યા જ નહીં આવાસ યોજના માટે. કેમ નહીં ઉઠા? પતી ગયું કામ, ખાલી સાઈન કરીને ચાલી જવાનું. તું કામ આવેલા તમને હું ખાઈ ગયો. પછી એને બોલવાની કીધું તમારી યોજના માટે તું આવેલો ને ભાઈ, SC/ST માટે તું આવેલો ભાઈ. કોણ આવેલા SC/ST માટે યોજનાઓ માટે? PW તમારું કામ છે. એક વાત તમને કહું, આ અધિકારીઓ 2 વર્ષ 3 વર્ષ આવવાના ને જવાના. હા, એક બેહાલો છે તે ડોમિસાઇલ લઈને જવાનો, પણ બધા જવાના જ. આ જનતા આપણી છે ને આપણા જ ભાઈ બહેન છે, ને આપણે જ આ લોકોને આપવાનું છે. તે દિવસે જે બધી યોજનાઓની વાત કરેલી, મને હમણાં બેન કહેતા હતા, કેમ કે ઉમેશભાઈ ક્યાં કરે એ બધી
એડવાઇઝરી કમિટીમાં છું અને 6 કમિટીની મીટિંગમાં હું હાજર હતો. જ્યાં બજેટો બને, જ્યાં પ્રોવિઝન બને, જ્યાં ઇમ્પ્લિમેન્ટેશન કેમ કરાવવાનું, તેની યોજનાઓ બને. તમને દુઃખ સાથે કહેવું, લગભગ 4000 કરોડ રૂપિયા જેવા રૂપિયા વિવિધ યોજનાઓમાં 5 વર્ષમાં આવેલા જે વપરાયા નહીં. હું ખોટો હોઉં તો જે આદિવાસી હમણાં બિરસા મુંડાજીનો જે કાર્યક્રમ હતો તેમાં એક ફિશરીઝમાંથી મૂર્તિ સાહેબ કરીને આવેલા, એ બી મારી કમ્પ્લેન ઉપર આવેલા ને એમણે યોજનાઓ, તમને ઘણી બધી યોજનાઓ કહી, 5 કરોડ રૂપિયાની યોજના કહી, જેમાં 60% સબસિડી. અરે કિસાન ક્રેડિટ કાર્ડ બને તેમ મચ્છીમારો માટે પણ ક્રેડિટ કાર્ડ, તેમાં બી 2.5 લાખ રૂપિયા મળે. અહીંયા બિચારા 10,000 રૂપિયાના લોકો 10% ઉપર લોન લેવા કરે. તેને હોટલ માટે કીધું 60%, 5 કરોડ રૂપિયાની હોટલ બનાવો, 60% તમને સબસિડી. અરે તમને કહું 50 કરોડ ને 100 કરોડની યોજનાઓ, તેમાં પણ 40% ને 60%ની સબસિડી. કોલ્ડ સ્ટોરેજની યોજના, ફૂડ પ્રોસેસિંગમાં જઈને જો. તમને કહું કે આ બધી યોજનાઓ ખોલું ને ભાઈ, આ બધી યોજનાઓ આ દમણના હરેક વ્યક્તિની ઘરે પહોંચી જાય તો નોકરી કરવાની જરૂર નહીં મળે ને. આ બધા વિભાગ શા માટે વિભાગ? દમણ જે કેટલો મોટો પ્રદેશ છે. આ ગુજરાત અને મહારાષ્ટ્રમાં જાઓ તો એક ડિસ્ટ્રિક્ટ આપણા કરતા મોટું છે. અરે ત્યાં સુરતમાં જાઓ તો આપણા કરતા એક વોર્ડ મોટો છે. અને તેમાં પ્રશાસક, એડવાઇઝર, ફાઇનાન્સ સેક્રેટરી, તેના પછી કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર તો એક ડિસ્ટ્રિક્ટમાં, આઈજી, ડીઆઈજી, એસપી, એએસપી, એક ખાલી આઈએસ ની જરૂર છે. ખાલી ટેબલ પર રૂપિયા લેવા માટે બેસેલા બધા. આટલી બધી યોજનાઓ છે લોકો સુધી પહોંચાડવાની. અહીંયા ઘઉં બતાવીએ કે 1/2 કિલો ઘઉં, આખા મહિનાને એક માણસને 1/2 કિલો ઘઉં, 4.5 કિલો ચોખા, 1/2 કિલો ઘઉં કે 5 દાણા ને મોઢામાં નાખો ને. અરે ગુજરાતમાં જાઓ, મહારાષ્ટ્રમાં જાઓ, ખાંડ, તેલ, મીઠું સુધી મળે. અરે શાંતુભાઈ, આપણે પહેલા બી ગાતા હતા. અરે આપણા ઘરે બધાની ઘરે આવતું હતું, ભાગ તેલ આવતું હતું, આવતું હતું, પેટ ભરીને લોકો ખાતા હતા. આજે બી ભારત સરકાર એટલી મહેનત કરી રહી છે કે લોકોને ઘરે ઘરે અનાજ પહોંચે, કોઈ ભૂખો ન સૂએ. અને ભારત સરકારની એટલી બધી યોજનાઓ છે જે યોજનાઓને લોકો સુધી પહોંચાડવાની છે. અને આ ભારત સરકાર દ્વારા આઈએએસ, આઈપીએસ, દાનિશ હોય કે તમે કર્મચારી હોય, એ લોકોની જવાબદારી બને કે આ બધી ભારત સરકારની યોજનાઓને લોકોના ઘર સુધી પહોંચાડે. ખાલી ફોટોગ્રાફી માટે નથી તમે બેઠેલા. અરે એમ કે આ બધી યોજનાઓ નથી. અરે સ્વાસ્થ્યની યોજના તમને કહું ને, આ બધી અનુસૂચિત જનજાતિની યોજના ને આ બધી આ યુવાઓની યોજના ને આ બધા કાગળિયા ભરેલા છે. હમણાં બેન કહેતી હતી કે અમને સખી મંડળોને બધી યોજના મળતી. હું પોતે યોજના ચલાવતો હતો. મેં કમસે કમ 100 મંડળો બનાવેલા, સખી મંડળ જેવા, સેલ્ફ હેલ્પ ગ્રુપ. અગર હું એમપી બન્યો ને તે બહુ મોટી દેન છે. ટેક્સટાઇલ મિનિસ્ટ્રીના પ્રોજેક્ટો હતા. બહેનોને પ્રોજેક્ટ, સીવણકામ, એમ્બ્રોઇડરી, પેચવર્ક, બામ્બુ ક્રાફ્ટ, જ્વેલરી, બ્યુટી પાર્લર્સ, એવાની ટ્રેનિંગો આપવાની, સ્ટાઇફંડો આપવાના, સ્ટાઇફંડ પછી સ્કિલ આપવાની, અપગ્રેડેશન આપવાનું, ડિઝાઇન આપવાનું અને એમને પગભર બનાવવાનું. બેન એમાં લિંકેજ કરવાનું આવે નાબાર્ડ હાથે. નાબાર્ડના માણસોને બોલાવવા જોઈએ. અરે આ સાહેબ તો બેસેલા હતા, એમને તમે એનિમલ અને હસબન્ડરીનું કહેવાનું હતું, ગાય ભેંસ ની ખરીદીનું બોલાવેલા હતા. એને હમણાં ઉભો કરો ને, 1/2 કલાક સુધીમાં માણસોને ઉભા કરી નાખે. કેટલી સ્કીમ જાણે ભાઈ, પૂછડી ને કેટલી બધી સ્કીમ છે. પણ તમે ખાના પૂરતી કરવા ગામ સભા રાખવાનો તો શું કરવાના? એ મતલબ યોજના એટલી બધી કરોડો રૂપિયાની યોજનાઓ છે. આ બધી યોજના આ તો ખાલી મેં 18 સંસ્થા આપવાની કાઢી મિનિસ્ટ્રીની. પૈસા યુઝ નહીં થયા કરે. ખાલી અહીંયા અધિકારીઓને મોટો બંગલો જોઈએ,
ગાડી જોઈએ, તેમાં પાસે ઘરે નોકર જોઈએ, તેમાં નોકર પાસે પોતાના મા બાપ માટે અલગ, ઘરવાળી માટે અલગ, પાછા પોતાના કૂતરા ફેરવવા માટે પાછા નોકર જોઈએ. આ દમણથી કોઈના બાપની જાગીર નહીં મળે એટલું યાદ રાખવાનું છે. આ મીડિયાના માધ્યમથી એટલે કહું કે અધિકારીને બી ખબર પડી જોઈએ કે તમને જે પગાર મળે એ આ ગરીબ જનતાના પસીનાના પૈસાથી મળતો છે ને સમય પર પરિવર્તન આવતું જ છે. એટલે સમય પરિવર્તન નહીં આપે એવું નહીં માનતા. બાકી તમને બધાને ગામજનોને એટલી જ રિક્વેસ્ટ છે કે ગ્રામ સભામાં આવો, તમારી તકલીફો બોલો, અને તકલીફો નહીં બોલે તો નહીં ખબર પડે. આજે નહીં તો કાલે તમે જેટલું બોલશો ને તે બહાર આવશે ને જે દિવસે ઘર ઘરથી બોલતા થશે ને તેઓનો બાપ બી સંભાળશે. બોલવાનું, માંગવાનું, માંગવા વગર તો માં બી નહીં આપે, આપણામાં જ કહેવાય. બીજી વાત એ કહેવાની કે 3-4 ઠરાવ છે જે ઠરાવ લેવા જેવા છે. પહેલું તો એમપી ગમે તેટલો મજબૂત હોય પણ સ્વરાજ્ય સંસ્થાએ જો મજબૂત નહીં થાય તો કોઈ પ્રદેશનું ભલું નહીં થાય. સ્વરાજ્ય સંસ્થા એટલે પંચાયત, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા. તેવામાં આપણા પાસે કોઈ ઓપ્શન નહીં મળે. લોકસભાનો એક એમપી, પછી આપણા પાસે આપણી એસેમ્બલી નથી, એટલે આપણા પાસે સ્વરાજ્ય સંસ્થા જ, એ જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય. એટલે એને મજબૂત બનાવવી જ પડે. અને ભારતીય સંવિધાને આપણે હક આપેલા, ભારત સરકારે એમેન્ડમેન્ટ કરેલા, સંવિધાનિક સંશોધનો કરેલા 73, 74 અને સાથે બીજા સંવિધાનિક સંશોધન કરીને સ્વરાજ્ય સંસ્થાઓને પાવરફુલ બનાવેલી, એને પાવર્સ આપેલા. પણ અહીંયા આપણા પ્રશાસનમાં માણસને ખાલી પોતાને પાવર જોઈએ, પોતે બધા રૂપિયા વાપરવા માંગે, પોતાને કમિશન જોઈએ. કોઈની ટેન્ડરમાં 40%, 45% એને કમિશન ખાવા, બાકી આપણા જિલ્લા પંચાયતના, આપણા નગરપાલિકાના ને આપણા ગ્રામ પંચાયતના પાવર છીનવી લીધા. આજે તમે જ્યાં જુઓ ત્યાં જુઓ બધા રોડો ખોદી મૂકેલા, બધા આ પંચાયતનું કામ જો. આ પીડબ્લ્યુડી વાળું કોઈ નહીં છે? બોલો તો તેને ઉભી કરતો જરા. બેન આ ક્યારે પતે? ત્રણ મહિના પછી. કોણ છે કોન્ટ્રાક્ટર? એનો કોન્ટ્રાક્ટર કોણ? સર મોહિત એન્ડ એસોસિએટ્સ કરીને છે. એનો નંબર જરા મને આપજો, હમણાં વાત કરવાની છે. ને આ 3 મહિના આવતી ગ્રામ પંચાયત બેન છે ને થાય ને ત્યારે તે પહેલા આ કામ પૂરું થવા જોઈએ. કારણ કે 3 મહિનામાં મને કોઈ કાળે દેખાતું નહીં એટલે આ પૂરું થાય. વર્ષ પહેલાથી આ કામ ચાલુ છે, એટલે આ કામ પૂરું કરાવો. ને એમનું ટેન્ડરમાં સમય અવધિ ક્યારે પૂરી થતી છે? सर एक्चुअली डिस्ट्रिक्ट पंचायत ने ये हमने पीडब्ल्यूडी को दे दिया है. पीडब्ल्यूडी को ही पूछ रहा हूँ मैं, तो पीडब्ल्यूडी से कोई नहीं है सर. એમાં એવું છે કે ડિસ્ટ્રિક્ટ પંચાયત પીડબ્લ્યુડી એક ગ્રુપ છે હા, અને સેન્ટ્રલ પીડબ્લ્યુડી બિલ્ડિંગ એક અલગ ગ્રુપ છે. આપણા બેન જે છે તે ડિસ્ટ્રિક્ટ પંચાયત પીડબ્લ્યુડી માં છે. હવે એમાં શું છે કે અમુક વસ્તુ ડિપોઝિટ વર્કમાં પીડબ્લ્યુડી બિલ્ડિંગ ના આપી દે, પછી તે એક્ઝિક્યુટ કરે પીડબ્લ્યુડી બિલ્ડિંગ અને આપણે પૈસા ચૂકવીએ. એટલે આની ડિટેલ્સ આપણે તેમની પાસે મંગાવીને તમને પણ આપણે રાખવું તો પડે સાહેબ જવાબદારી. હવે આપણે બધા આને આ કોને આપ્યું, પેલા કોને આપ્યું, અમે તો नहीं जाने. सर आपको डिटेल्स लेके मैं मुझे डिटेल्स तुरंत चाहिए और उसका अवधि कब खत्म हो रहा है, क्या है, कैसे है, वो सब मुझे मांगे. હવે તમને આમ લાગતું કે રોડ બહુ ડેવલપમેન્ટ થયા કરે. આ દમણમાં ડેવલપમેન્ટ ખાલી એક માણસના ખિસ્સા ભરવા બાકી 40% ને 45% રૂપિયા કમાવા માટે થયા કરે. એક હાથે રોડ, એક હાથે ખોટાળ બધી ખોદાઈને પૂરી નહીં થાય. કેમ ખબર તમને? એનું કારણ હોય. એમાં જ્યારે ટેન્ડર શરૂ કરે એટલે તેની અવધિ આવે. 6 મહિનામાં પૂરું કરવાનું, વર્ષમાં પૂરું કરવાનું, 2 વર્ષમાં પૂરું કરવાનું, અને પૂરું નહીં થાય એટલે ઓણ કાંઈ કરે, લાગત કિંમત વધારી દે. પછી 2 ગણા ને 3 ગણા, એટલે ભાઈના કમિશન વધારે ને વધારે. એટલે આ કમિશન ખાવા બાકી કમિશન ખોર માણસ આ કામોને લટકાવ્યા. પણ આપણે બધાએ હવે મજબૂત થવા પડે. એટલે પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાને પાવર આપવા પડે. આપવા પડે કે આપવા પડે? બરાબર. તો આજે ઠરાવ સાહેબ લેવો જે ભારત સરકાર દ્વારા સંવિધાનિક સંશોધનો 73, 74 સહિતના સંવિધાનિક સંશોધન મુજબ જે કોઈ સ્વરાજ્ય સંસ્થાઓ, ગ્રામ પંચાયતે, જિલ્લા પંચાયતો,
નગરપાલિકા સહિતની જેટલી પણ ગ્રામ સ્વરાજ્ય સંસ્થાઓ છે તેમને જે સંવિધાનિક સંશોધન મુજબના પાવર્સ આપેલા છે તે ફરી આપવામાં આવે અને પાવરફુલ બનાવવામાં આવે અને જે કોઈ આ પાવર્સ રિસ્ટોર કરવાની પ્રક્રિયા તે પૂરી કરી ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાને ભારત સરકારના તમામ પંચાયતોને મળેલા હક અને અધિકાર આપવામાં આવે અને સાથે સાથે દર વર્ષે પંચાયતોના ફંડ જે કોઈ ફંડ આપવામાં આવે છે જીપીડીપી ના અનુસાર તે ફંડ રેગ્યુલરલી આ લોકોને મળવો જોઈએ. બીજી વાત, આ ટોરેન્ટ પાવર વાળાને કોઈ દિવસ માન સન્માન નહીં આપવાનું, એ લોકોને નીચે જ રાખવાના. એ માન સન્માન માટે નીમડે, એ ભાઈ કમિશન ખાવા, રૂપિયા પોતાની ઘરે ગાલવા બાજી, એ આપણા પર થોપી બેસાડ્યું. આપણું જ્યારે સરકારી હતું ત્યારે આપણે સસ્તામાં વીજળી મળતી કે નહીં મળતી? ને સારી વીજળી, કોઈ લાઈટ બી નહીં જતી. આ જેનાથી ટોરેન્ટ પાવર આવ્યો આપણા પ્રદેશમાં પનોતી બેઠી ને આજે બાદરના લાઈટના બિલ 2 થી 3 ગણા થઈ ગયા ને સર્વિસના નામ પર 0. ફોન કરે તો અમદાવાદ, હેરાન થવાનું તે અલગ. એટલે આ ટોરેન્ટ પાવરનો કોન્ટ્રાક્ટ કેન્સલ કરવાનો બી આપણે ઠરાવ અલગ. કેમ નહીં? જ્યારથી ટોરેન્ટ પાવર આવ્યું છે ત્યારથી લાઈટના બિલ વધી ગયા, સર્વિસો ખરાબ છે અને એના માટે ટોરેન્ટ પાવરનો કોન્ટ્રાક્ટ તાત્કાલિકપણે રદ કરવામાં આવે. હારું, પંચાયત મેં તો આજ સુધી જોયું જ નહીં કે પંચાયતના ટ્રેક્ટર, પંચાયતની સામગ્રી, પંચાયતના માણસ ને કોન્ટ્રાક્ટ આપવાનું બીજા ને પૈસા આપે આઉન્ડના. મને કોઈ કહ્યું કે આ સીઓ આશીષ મોહનજીનું ને કઈ મકવાણાના માણસ છે. આ મકવાણા સાહેબે ને આશીષ મોહનજીની બેની ઇન્કવાયરી થવા ગઈ છે. આગળ આજે આ ગ્રામ પંચાયતનો પાવર સાંતુભાઈ નીકળી ગયા ને, આ મકવાણા સાહેબની બહુ મોટી મહેરબાની છે. એવડે સાફ કરી નાખ્યા. એટલે આ કચરાનું જે કામ છે એ પંચાયતના પાવર્સમાં આવે. પૈસા આપણે સાફ આપણે કરવાનું ને પાછું તે કચરો લીધે તેના પૈસા કમાય ને પાછા કચરા વેચવાના બી પૈસા કમાય. પૈસામાં આપણે ઉઘરે પણ પાછા એનો પૈસા બી માણસ લેવા માટે ઉઘરાવા માટે માણસ નહીં રાખે. આપણી પંચાયતમાં જ પાછો ચેક બી આપણે આપવાનું. ગામના લોકો બહાર પંચાયત ના લે ને ગાય કોણ ખાવાનું? પંચાયત ખાવાનું. એટલે ગાય ખાવાનું ને માલ ખાવાનું પંચાયત વાળા ને માલ ખાવાનું સારું આપણે. કચરાની એજન્સીઓ બંધ કરો તાત્કાલિક, પણ આ કચરાની એજન્સી બી બંધ થવા. વિડીયો સાહેબ તમે માથું પકડો, તમે ચિંતા નહીં કરો. તમને તો વધારે દાદરા થી મોકલ્યા કીધી બીજું કાંઈ થાય ટેન્શન ના બે ભાઈ હાથે રહી ગયું. એને રાતો ઉમેશભાઈ કાયરા લઈ ગયો. તમને ખબર નહીં હોય આ ગ્રામ સભા છે ને, એ ગ્રામ સભાથી મને દૂર રાખવા માટે આ ભારત આ પ્રફુલભાઈનું પ્રશાસને શું કરવું હતું ખબર તમને? સ્ટોરી એઓને ખબર કે ઉમેશ છે ને 25 તારીખથી લઈને 20 તારીખ સુધી પાર્લામેન્ટમાં રહેવાનું. કેમ કે પાર્લામેન્ટ સેશન ચાલુ ને, એટલે પહેલી ગ્રામ સભા કેટલી તારીખે રાખી? 25 તારીખે. કઈ તારીખે? 25 થી પછી ચાલુ કરી તો 18 તારીખે પૂરી કરવાની. કેટલી તારીખે? એટલે ઉમેશ 20 આવે તે પહેલા ગ્રામ સભા. એટલે કોઈ બોલે પણ દીકરા હું બી ઓનો બાપ. એટલે મેં પહેલા લેટર લખીને ગયેલો કે મને વર્ચ્યુઅલી બી રાખજો. હજુ તો હમણાં નવો છે એટલે આ થોડું મેં હમણાં મંત્રાલયમાં આ બધી એક્સરસાઇઝ કરી લીધી છે. ના તમને એવું નહીં ચિંતા કરતા, મેં કમસે કમ 4 થી 5 મંત્રાલયમાં મને બી લીધું આ વાત કરી. પણ હમણાં થોડા સર્કમસ્ટન્સીસ ભારત સરકારના ને આ બધા નવી સરકારના ને બધું ગડબડ થતી છે. આથી ગ્રામ સભા ખાલી તમે જોજો નહીં એ કેમ્પ ખબર છે, પેલા માનતા માનીને પેલા પગે પડતા નીચે આવે છે ધરતી પર. તે ભીમપોરથી આવવાનું હોય ને તો રોડ પરથી શાશ્વત દંડ પ્રણામ કરતા કલેક્ટર થી લઈને આ મકવાણા તો જો કે બીડીઓ મામલતદાર રહે જ નહીં, બીજા જે આવે તે પગે પડતા સ્પીડ પર આવે. એમણે જે આ તાનાશાહીને આ જે પિતાશાહીને મજા કરી લીધી છે ને એ દીકરા 3 મહિના જ છે. એટલે આ ભલા મંચ પરથી ક્યાં કરતો છે ઠરાવ લઈ લો 3 બીજું તો આપણે બધા લઈ લીધા ને ગ્રામ સભાના લેવા.
વધારે કંઈ કહેવાનું નહીં. મારી તબિયત ખરાબ હતી ભાઈ, છતાંય મેં આવ્યો, કારણ કે મને ખબર કે શનિવારની ગ્રામ સભા મને મળીએ, પાછું કાલે જવા, પણ જેટલી ગ્રામ સભામાં હાજર રહેવાનો તેટલો જ રહેવા જ. ને ગઈકાલે બી મારી પાર્લામેન્ટમાં 2 ક્વેશ્ચન હતા. એક આપણા હમણાં તમને બીજું ખબર નહીં હોય તે બી કહી જાઓ. હમણાં લોકોને પ્રશાસક પ્રફુલભાઈ બહુ ગમતો હોય, પણ તમને એના કરતૂત કહી જાઓ. હમણાં આપણા જે બધા મરોડ હોસ્પિટલ છે એને બી એમ કે ખબર નહીં હોય તે બી કહી જાઓ. હમણાં લોકોને પ્રશાસક પ્રફુલભાઈ બહુ ગમતો હોય, પણ તમને એના કરતૂત કહી જાઓ. હમણાં આપણા જે બધા મરોડ હોસ્પિટલ છે એને બી એમ કે હમણાં પ્રાઇવેટ કરવાની ચક્કરમાં છે, ને પાછું એવું એમેન્ડમેન્ટ કરતો છે કે એની પૂરી જાણકારી હું લેતો છે. મને કન્ફર્મ નહીં ખબર કે હોસ્પિટલ પ્રાઇવેટને આપવાનું ને નહીં ચાલે તો પછી હોટલ બનાવી નાખવાનું. તો આપણા માણસો ક્યાં જવાના ઇલાજ કરાવવા? એટલે જેટલા બિલ્ડિંગો બને, જેટલું નવું બને એ વેચીને જ ખાઈ જાઓ. હવે એની મેં પૂરી ઇન્ક્વાયરી કરતો છું. પછી પાછું હમણાં આપણા જે સી અને ડી કેટેગરીમાં જે આપણા કામ કરે બધા કર્મચારી એ બધી પોસ્ટેજ ઉડાડી એની બી મેં ઇન્ક્વાયરી કરતો છું. એટલે હવે દમણ દીવમાં અને દાદાનગર હવેલીમાં એમ કે સી ડી કેટેગરીઝની કે જે બધી પોસ્ટ ભરવાની હતી એના જગ્યાએ આઉટસોર્સિંગ કરાય. એક બાજુ ભારત સરકાર એમ કે જે 11 મહિના કામ કરે તેને ફિક્સ કરો, ના સેલેરી બી તમે આઉટસોર્સિંગ વાળાને આપી લેવાના. તો પછી કામગીરી કરવાનું કોણ? ફિક્સ થાના કેવી રીતે? આ પંચાયતના 25-30 વર્ષથી કામ કરતા છે માણસ, હજુ ફિક્સ નહીં થયે ને પગાર બી નહીં આપે તમે. એટલે આ બી બધા જાગૃત થવાની જરૂર છે. ને હવે 19મી ડિસેમ્બર કાઢી નાખેલો. આજે ગૃહ મંત્રાલયથી મારા પર લેટર આવ્યો કે 19મી ડિસેમ્બરનો કાર્યક્રમ બાબતે મેં લખેલું કે 19મી ડિસેમ્બરનો કાર્યક્રમ થવો જોઈએ અને 19મી ડિસેમ્બરે જાહેર રજા રહેવી જોઈએ. આજે જ આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈનો લેટર આવેલો મારા પર કે એના માટે મેં સંજ્ઞાન લેવા માટે કીધું છે. તો આપણે બધાએ છે ને પાછા એક આઝાદીની લડાઈ જે લડવાની છે. એટલે ગ્રામજનોને કહેવાનું કે પાછા બધા તૈયાર થાઓ, બીને ન જીવો, જરૂર પડે ત્યારે બધા રસ્તા પર ઉતરો. ને કેમ કે હવે દમણ દીવને છે ફરી આ હિંમતનગરથી આવેલા માણસે ગુલામ બનાવેલું છે ને એ ગુલામીમાંથી મુક્ત થવા માટે આપણે બધાએ એક થવાની જરૂર છે. હમણાં ભાજપ કોંગ્રેસ કરવાની કોઈ જરૂર નહીં. હમણાં તો તમામ લીડરો એક થવાની જરૂર છે, તમામ જનતા એક પ્લેટફોર્મ પર આવવાની જરૂર છે. રાજનીતિ જ્યારે ચૂંટણી આવે ત્યારે રાજનીતિ કરવાની, પણ હવે આપણા બધાના ભવિષ્ય માટે, આપણા તમામ લોકોના ભવિષ્ય, બચ્ચાઓના ભવિષ્ય માટે દમણ દીવની જનતા એક થવાની જરૂર છે. ને ગ્રામ સભાના મંચ પર આ જાણ જોઈને કહી જતો છે કે આ બધી બાબતો તમારા સમક્ષ લાવવાની મારી જરૂર છે ને તમને બધાને રહેવું જોઈએ. એટલે આ બધા તમને આમ થતું હોય કે આ ડેવલપમેન્ટ કર્યા કરે, એ કોઈ ડેવલપમેન્ટ નહીં કર્યા કરે. એ તો પોતાનું ઘેર ભરવા ભાગી, 40%-45% કમિશન ખાવા ભાગી, અને આપણા લોકોને એટલા નબળા અને કમજોર કરી નાખવા માંગે કે ભવિષ્યમાં આપણે વિરોધ કરવા લાયક નહીં. તો બધાએ એક થવાનું. ને તમે જરાક વિશ્વાસ રાખજો, એટલું જ કહો કે એમપી જરાક નવો છે ને સાચી વાત કેમ ખુલ્લા મંચથી એક વાત કહું. મને બી આમ લાગતું હતું કે બહુ ઇઝી છે, પણ ઇઝી નીમડે, થોડુંક મુશ્કેલ તો ખરું જ. કેમ કે મારા પાસે એમપી સિવાયના બીજું કોઈ સત્તા છે નહીં, એટલે કે મારા સપોર્ટમાં. એટલે આવનાર સમયમાં તમે બધા મને સાથ અને સહકાર આપો. ને મેં તો ચૂંટાયેલા લોકોને બી કહું કે આ વખત છે કે આપણે બધા એક થાય ને આપણા પહેલા જે પાવર્સ છીનવાયેલા છે તે પાવર્સ આપણે લે. કેમ કે આફ્ટર બધા જે જનતા વતી જ આપણે છે. અધિકારી તો આજે છે ને કાલે નીકળી જાય, એમને તો પગાર મળવાનો જ. આ બધા આવેલા છે એ લોકોનો આજ તો પગાર તો મળી જ ગયો. આમ બોલે એ નહીં બોલે ને એમને બી બિચારાને કે અમને દૂધની નહીં મૂકી લે, કે અમને દીવની મૂકી લે. ને સરકારી કર્મચારીઓને તો પગાર મળવાનો, પણ આપણા લોકોનો હક અને અધિકાર માટે આપણે બધાએ જાગતા રહેવા જોઈએ. બસ એ જ કહેવાનું. અહીં પાછો એકવાર ફરી જિલ્લા પંચાયતના અધ્યક્ષ જાગૃતિબેન, શાંતુભાઈ, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો, વિવિધ વિભાગથી આવેલા કર્મચારીઓ, અધિકારીઓ, ગ્રામજનો, BDO સાહેબ અને સેક્રેટરી સાહેબ, તમે મને બોલાવ્યું તે બદલ તમારો આભાર. તમે બધા સાંભળ્યો તે બદલ તમારો આભાર. મારા હાથે આજુબાજુમાં બેહવા બદલ જાગૃતિબેન અને શાંતુભાઈનો આભાર. બાકી બધા મારી બાજુમાં બેહવાનું એટલે કોઈ ખાવાનું કામ નહીં.